વાંધો ના બોલો રમા પીરની કહી શકાય કે મિત્રો બાપા સાક્ષાત કુવાડિયા ગામની અંદર સાક્ષાત હાજરી આપી. તો મિત્રો બધાને પેલા તો જય દ્વારકાધીશ અને બધાને જય રામદેવવીર. પણ અત્યારે એમ કહી શકાય કે ભગવાન વિષ્ણુનો અવતાર છે. એમ કહી શકાય કે વિષ્ણુનો અવતાર છે એ લગભગ રામદેવવીરને માનવામાં આવે છે. જ્યારે અજમલ રાજા છે એ પુત્રની માંગ કરી ત્યારે કૃષ્ણ ભગવાને તેમના ઘરે એમ કહી શકાય કે રામદેવવીરનો અવતાર લઈ અને રામદેવવીર આવ્યા ત્યાં. અને ત્યારે અત્યારે તમે જોઈ શકો દ્વારકાની પગપાળા યાત્રા પણ ચાલુ છે. જો આ બધા સંતો ભક્તો ને દ્વારકાની પગપાળા યાત્રા પણ ચાલુ છે. અને ખાસ એમ કહી શકાય કે દ્વારકાની પગપાળા યાત્રા અને કુવાડિયા ગામ ખંભાળિયાથી થોડાક આગળ આવો ને તો કુવાડિયા ગામ કરી અને સરસ મજાનો અહીંયા આશ્રમ છે. ત્યાં રામદેવજી મહારાજના એમ કહી શકાય કે યજ્ઞ મંડપનું સરસ મજાનું આયોજન કરેલું છે. તો હાલ આપણે અહીં પહોંચી ગયા તમે જોઈ શકો છો. અને રામદેવજી મહારાજનો મંડપ છે. થોડી જ વારની અંદર એમ કહી શકાય કે ખડો થવાનો હોય તો દ્વારકાધીશની પદયાત્રા અને સાથે સાથે એમ કહી શકાય કે રામદેવજી મહારાજના દર્શન જે આપણે કરવાના છે. થોડી જ વારની અંદર મંડપ ખડો થવાનો છે. તો ચાલો આપણે બધા સાથે મળી સરસ મજાનો જે આ બેવડો પ્રસંગ છે એનો આનંદ લઈએ. જોઉં છું કે માતાઓ બહેનો છે બધા પોતપોતાની રીતે એમ કહી શકાય કે રામદેવજી મહારાજનો મંડપ છે એના દર્શન કરવા માટે ઉભા થઈ ગયા છે. તો ચાલો આપણે બધા હારે મળી રામદેવજી મહારાજનું દર્શન કરીએ. તમે આપણો વિડીયો યુટ્યુબ ઉપર જોતા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ફેસબુક ઉપર જોતા હોય તો આપણી ચેનલને ફોલો કરી નાખજો. ખાસ કરીને કોમેન્ટમાં જય દ્વારકાધીશ અને જય રામદેવવીર લખવાનું નહીં ભૂલતા. તો મિત્રો એમ કહી શકાય કે રામદેવજી મહારાજનો મંડપ થોડી જ વારની અંદર ખડો થવાની અહીંયા તૈયારી થઈ રહી છે. જોવો તમે છે આવી રીતના આ રામદેવજી મહારાજનો કંઈક યજ્ઞ મંડપ સરસ મજાનો અને વ્યવસ્થિત રીતે શણગાર કરી દેવામાં આવ્યો છે. ખાસ અહીંયા જો તમે બાપુ સંતો ભક્તો અને મહંતો દ્વારા એમ કહી શકાય કે રામદેવજી મહારાજના યજ્ઞ મંડપની શરૂઆત થઈ ચૂકી છે. અને થોડી વાર અંદર ડાલીબેનના દર્શન કરાવું પણ એમ કહી શકાય કે માતાઓ બહેનો છે તમે જોઈ શકો છો કેટલા હરખથી રામદેવજી મહારાજને આમંત્રિત કરવા માટે ધૂન ભજન કરી રહ્યા છે. ને ખાસ થોડી જ વારની અંદર રામદેવજી મહારાજ અહીંયા સાક્ષાત હાજરી આપવાના હોય તો ખરેખર આપણે ભાગ્યશાળી કહેવાય કે આપણે આવો લાવો લેવાનો મોકો મળ્યો. તો ચાલો અંદર જઈ રામદેવજી મહારાજને જે કંઈ વિધિ દર્શન છે તમને કરાવે. તો એમ કહી શકાય કે આપણે સાક્ષાત ડાલીબેનના દર્શન કરીશું. અત્યારે તમે જોઈ શકો છો આપણે બંને ભાગ્યશાળી કહેવાય કે આપણે ખાસ માતા ડાલીબેનના દર્શન થઈ ગયા તમે જોઈ શકો છો. થોડી જ વારની અંદર રામદેવજી મહારાજ સ્વયં છે એમ કહી શકાય કે કુવાડિયા ગામની અંદર આ ધામની અંદર હાજરી આપવાના હોય તમે જોઈ શકો છો આવી રીતના. પણ જ્યારે મિત્રો આવા સરસ મજાના ધાર્મિક કાર્ય થતા હોય ત્યારે આપણને ખરેખર ક્યારેક વિચાર આવે કે આવું કાર્ય કરવાની પાછળનું કારણ શું. પણ રામદેવજી મહારાજના સરસ મજાના ધાર્મિક પ્રસંગ અમારી બાજુ બહુ થતા હોય છે. પણ એમ કહી શકાય કે જ્યારે જે તે સમયે સતયુગ હતો ત્યારે મારા અંદાજ પ્રમાણે કે સાધુ સંતોએ જ્યારે માનવનું જે શરીર છે એને માણસની સામે રજૂ કર્યું ત્યારે રામદેવજી મહારાજના મંડપ સ્વરૂપે રજૂ કર્યું. એમ કહી શકાય કે આપણે નવ નાડા તમે જોઈ શકો છો નવ નાડા 10ની ધર્મની દોરી છે. અને આપણા શરીરની અંદર પણ એમ કહી શકાય કે નવ ઇન્દ્રિય અને 10મો આપણો જીવ એ રીતના એક માનવનું શરીર અહીંયા ઉપસ્થિત કરવામાં આવ્યું છે. રામદેવજી મહારાજના થોડી જ વારની અંદર દર્શન થાય અને ખરેખર ખૂબ મજા આવવાની છે જોઈ શકો છો. આવી રીતનું કંઈક સરસ મજાનું એમ કહી શકાય કે ખંભનું લાકડું છે. અને હાલો આપણે હારે મળીને પેલા તો સોગઠ જોઈએ ને એના દર્શન કરીએ. તો જો ભાઈ રામદેવજી મહારાજના સરસ કાર્યની અંદર એમ કહી શકાય કે આપણું નવી બંદર બરાબર ને નવી બંદરનું ખારા ગ્રુપ છે ભાઈ એ લોકો અહીંયા પણ પહોંચી ગયા છે. અને પહોંચીને રામદેવજી મહારાજનો સરસ મજાનો જે સ્તંભ છે એનું સુશોભન ને શણગાર કર્યું છે. અને ભાઈ ખરેખર આ લોકો માટે દર વર્ષે ગમે ત્યાં લોકો હોય અને હું એના માટે કહેતો હોઉં મને કહેતા પણ હરખ થાય કે ભાઈ આ લોકો પોતે કાર્ય કરે છે અને પોતાના કાર્યના જે કાંઈ ફંડ ફાળો પૈસા આવે છે એ સારા ધર્મના કાર્યની અંદર વાપરે છે. તો ખરેખર એના માટે પણ સરસ મજાની કોમેન્ટ કરી દે. એમ કહી શકાય કે જે રામદેવજી મહારાજનો સ્તંભ છે થોડી વારની અંદર પ્રાગટ્ય થવા જઈ રહ્યો છે. ત્યારે માતા ડાલીબાઈ દ્વારા જે ધર્મની દોરી કહી શકાય કે રામદેવજી મહારાજના સ્તંભ જોડે એમ કહી શકાય કે એનું મિલન કરાવવામાં આવી રહ્યું છે તમે જોઈ શકો છો.
અને રામદેવજી મહારાજના પ્રાગટ્ય મંડપ ખોલવાની ઉપસ્થિતિમાં એમ કહી શકાય કે અત્યારે અહીંયા લાખોની સંખ્યામાં જનમેદની છે, તમે જોઈ શકો છો એકઠી થઈ ગઈ છે જુઓ. થોડી જ વારની અંદર એમ કહી શકાય કે રામદેવજી મહારાજ સાક્ષાત આ કુવાડિયાની ભૂમિ ઉપર પોતે હાજરી આપવાના તમે જોઈ શકો છો. હમણાં થોડી જ વારની અંદર દોરી માતા છે એનો રામદેવજી મહારાજના સ્તંભ સાથે સરસ મજાનું મિલન કરાવી દેવામાં આવશે અને થોડી જ વારની અંદર રામદેવજી મહારાજનો પ્રાગટ્ય ખરો થવાનો છે. એના આપણે બધા સાથે મળી અને દર્શન કરીશું. જોયેલા જો કોમેન્ટમાં જય રામદેવજી મહારાજ લખવાનું ભૂલતા નહીં. તો મિત્રો હાલ એમ કહી શકાય સરસ મજાના રામદેવજી મહારાજનો સરસ મજાનો જે ધાર્મિક યજ્ઞ મંડપ થઈ રહ્યો છે એ લગભગ થોડીક ક્ષણોની અંદર રામદેવજી મહારાજ પ્રાગટ્ય થવાના છે આ ભૂમિ ઉપર. તમે જોઈ શકો છો બધા જ લોકો છે એ નાળાએ ગોઠવાઈ ગયા છે આ બાજુ. અહીંયા પણ તમે જોઈ શકો છો આવી રીતના બધા જ લોકો નાળા ઉપર ગોઠવાઈ ગયા છે. આવી રીતના છે કંઈક મોટી માત્રામાં જનમેદની છે. રામદેવજી મહારાજને દર્શન કરવા માટે થઈને ઉમટી પડી છે. થોડી જ વારની અંદર બાપા છે રામદેવજી મહારાજ છે એનું પ્રાગટ્ય થવાનું છે. તમે જોઈ શકો છો સરસ મજાનું. અને ખરેખર રામદેવજી મહારાજના નાદ સાથે જય દ્વારકાધીશના નાદ સાથે એમ કહી શકાય કે રામદેવજી મહારાજનો આ પાવન પ્રસંગ અને આપણી ચેનલ ઉપર આ વર્ષનો પહેલો રામદેવજી મહારાજના મંડપનો વિડીયો અહીંયા પર આપણે અહીંયા જોઈશું. મિત્રો એમ કહી શકાય કે રામદેવજી મહારાજ આ કુવાડિયા ગામની અંદર સાક્ષાત થોડી જ વારની અંદર એમ કહી શકાય કે હાજરી આપવાના છે અને રામદેવજી મહારાજના દર્શન કરવા માટે થઈ અને ભાઈ જનમેદની જુઓ તમે એમ કહી શકાય કે દ્વારકાની પગપાળા યાત્રા પણ અત્યારે ચાલુ છે અને ભાઈ જનમેદની ઉમટી પડી છે અને થોડી જ વારની અંદર રામદેવજી મહારાજ સાક્ષાત આ પાવન ભૂમિ ઉપર અહીંયા આવી અને આ જે રામદેવજી મહારાજનો મંડપ છે એનો પ્રાગટ્ય કરશે. તમે જોઈ શકો છો. એમ કહી શકાય કે રામદેવજી મહારાજ આવવાની સંપૂર્ણ તૈયારી થઈ ચૂકી. તમે જોઈ શકો છો રામદેવજી મહારાજનું જે શ્રીફળ વધારી અને સન્માન કરવામાં આવ્યું છે. તમે જોઈ શકો થોડી જ વારની અંદર એમ કહી શકાય કે બાબારી દ્વારકાધીશ એમ કહી શકાય કે દ્વારકાધીશની પગયાત્રા દરમિયાન રણુજાથી રામદેવજી એમ કહી શકાય કે લીલો ઘોડલો લઈ અને કુવાડિયા તરફ પ્રસ્થાન કર્યું હોય એવા દ્રશ્યો અત્યારે અહીંયા ઊભા થયા છે. તમે જોઈ શકો છો. અને એમ કહી શકાય કે એ રામદેવજી મહારાજને નિહાળવા માટે થઈ અને બહુ મોટી સંખ્યામાં જનમેદની છે અહીંયા તમે જોઈ શકો છો. થોડી જ વારની અંદર બાપાનો પ્રાગટ્ય ઉત્સવ થવાનો તમે જોઈ શકો છો. ભાઈ સાક્ષાત રામદેવજી મહારાજના દર્શન કરવા હોય તો ભાઈ આવા કાર્યની અંદર થતા હોય ને તમે જો ન પહોંચી શક્યા હોય તો આપણી આ ચેનલ ઉપર લગભગ ગુજરાતની અંદર આ વખતે જે જગ્યાએ રામદેવજી મહારાજના સરસ મજાના ધાર્મિક પ્રસંગો અથવા તો મંડપ થશે ત્યાં આપણે જઈશું તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો જેથી કરીને આવા સરસ મજાના મંડપના વિડીયો છે તમારા સુધી પહોંચાડી રાખો. જો ભાઈ રામદેવજી મહારાજ એમ કહી શકાય કે સાક્ષાત આવી ગયા છે અહીંયા. થોડી જ વારની અંદર રામદેવજી મહારાજનો સ્તંભ છે ખડો થઈ જાય. બોલો રામા પીરની. બોલો રામદેવજી મહારાજની. મિત્રો એમ કહી શકાય કે રામદેવજી મહારાજ જ્યાં સુધી એમાં પ્રાણ નહીં પૂરે ત્યાં સુધી થંભ છે ત્યાંથી એની જગ્યાએથી નહીં ચાલે. અને તમે જોઈ શકો છો શ્રદ્ધાળુઓ ભક્તો છે રામદેવજી મહારાજનો સ્તંભ છે એને ખેંચી રહ્યા છે પણ એમ રામદેવજી મહારાજની ઈચ્છા વગર એક પાંદડું પણ ન હલે. જોઈ શકો છો થોડી જ વારની અંદર રામદેવજી મહારાજ સાક્ષાત દર્શન આપશે. આવો બાપા આવો. હવે મિત્રો એમ કહી શકાય કે જ્યાં સુધી બાપાની મરજી ન હોય ત્યાં સુધી બાપા ન આવે. તમે ગમે એટલા કદાચ ક્રેનું બોલાવી લ્યો, તમે કદાચ ગમે એટલી ઓડિયન્સ આવી જાય, નાળા ખેંચી જાય, પણ જ્યાં સુધી એમ કહી શકાય કે રામદેવજી મહારાજની ઈચ્છા ન હોય ત્યાં સુધી બાપા છે એ આવે નહીં અને બાપાનો સ્તંભ છે એ ખડો ન થાય. તમે જોઈ શકો છો બધા જ લોકો છે એ આ તો એક સીમિત વસ્તુ છે આપણી. તો
મિત્રો રામાપીર બાપા છે મંડપ ખડો થયો નથી હજી, કેમ કે બાપાની ઈચ્છા વિરુદ્ધ કોઈ કાર્ય ન થઈ શકે. તમે જો એટલી માત્રામાં માણસો છે એ બાપાના જે આ નાળા છે થંભના એ બધા ખેંચતા હતા, પણ આપણને ખબર છે કે એટલા હજારો ટનીમાં જે વજન હોય એ કોઈ માણસોથી ન થઈ શકે. પણ બાપાની ઈચ્છા નથી હજી, હવે આગળ બાપાની ઈચ્છા થશે અને એ પ્રમાણે રામદેવજી મહારાજનો સ્તંભ છે એ ખડો થશે, પ્રાગટ્ય થશે. તો ચાલો આગળ જોઈએ. હા તો કઈ વાંધો નહીં, હા વાંધો નહીં. બોલો રામા પીરની, બોલો રામા પીરની. બાપાની મરજી વગર કાંઈ કાર્ય ન થાય ભાઈ છે. જો બાપા સાક્ષાત એમ કહી શકાય કે કુંવારિયાની ધરતી ઉપર આવ્યા હોય તો જ આ થંભ ખડો કરી શકે. બાકી કદાચ તમે ગમે એટલી મહેનત કરી લો આ કાર્ય ન થાય ભાઈ. જય રામાભાઈ. હો ભાઈ જો ભાઈ બાપા સાક્ષાત આવી ગયા. બાપાના દર્શન કરવા માટે જન્મેદની ઉમટી પડી ગઈ. બાપાના દર્શન માટે જો ભાઈ સાક્ષાત રામાપીર બાપા આવ્યો હોય તો જ આ મંડપ ખડો થઈ શકે ભાઈ. જો ભાઈ છે એમ કહી શકાય કે મિત્રો બાપા સાક્ષાત કુવાડિયા ગામની અંદર સાક્ષાત હાજરી આપી ત્યારે અહીંયા જે જગ્યાના સંતો મહંતો છે એની ખુશીનો જોવો કોઈ પાર નથી ભાઈ. અને આ કાર્ય છે ને ભાઈ ધાર્મિક કાર્ય છે, અને આ ધાર્મિક કાર્ય કરવા માટે સાક્ષાત વર્ષોથી મહેનત લાગતી હોય ત્યારે તમે ખાલી ખુશી જુઓ ભાઈ. કે એમ ડાલીબેન છે જ્યારે બાપાના કાર્યની અંદર દોરી બાંધી, અને ડાલીબેન છે બાપાના કાર્યની અંદર જ્યારે દોરી બાંધી ત્યારે સાક્ષાત રામદેવી બાપાને રણુજાથી એમ કહી શકાય કે કોઈ પણ ગામની અંદર ધક્કો ખાવો પડે. તમે જુઓ આ ભાઈ બાપાના આ 12 બીજનો એમ કહે પાઠ ભરાતો હોય ભાઈ. અને માતા ડાલીબેન જો આ ડાલીબેનની શક્તિ તમે જુઓ ખાલી ડાલીબેન બાપાને કહી કે બાપા આવો એટલે બાપાને રણુજાથી લીલો ઘોડો લઈ અને ભાઈ ધક્કો થાય. તમે જુઓ, તમે જોયું આગળ કે કેટલી મોટી માત્રામાં માણસો નાડા ખેંચી રહ્યા હતા, પણ એમ કંઈ મંડપ ખડો ન થાય જ્યાં સુધી માતા ડાલીબેન અને બાપાની ઈચ્છા ન હોય. જોઈ શકો છો ભાઈ સાક્ષાત જો આ દર્શન થાય ને ખરેખર તમે નથી આવ્યા તો ભાઈ આપણી હાજરી હોય તો ભાઈ થઈ શકે. અને આ જનમેદની છે એ ખરેખર આ કાર્યની અંદર કામ કરતા હોય તો આવા રોજની અંદર આપણે ગુજરાતની અંદર તમામ રામદેવજી મહારાજના ધાર્મિક કાર્યો આપણે કરીએ છીએ. અને એમ કહી શકાય કે જ્યારે બાપાની ઈચ્છા હોય ત્યારે આવા સરસ મજાના કાર્યો ગામની અંદર થતા હોય.